वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिरान्नाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्ते। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 23મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ યજ્ઞ પત્નીઓ પર કૃપા કરી તે યજ્ઞ પત્નીઓના પૂર્વજન્મ વિશે થોડી વાત શ્રવણ કરશું। શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 23મા અધ્યાયની અંદર એક કથા આવે છે। એક સમયની વાત છે, ભગવાન શ્રી કૃષ્ણ, બળદેવજી અને ગોપ બાળકો વૃંદાવનની અંદર ગાયોને ચરાવતા થકા ખૂબ દૂર નીકળી જાય છે। ગ્રીષ્મ ઋતુનો સમય હતો એટલે ગોપ બાળકો અત્યંત ક્ષુધાતુર થઈ ગયા હતા। એવું ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મિત્ર, અમને ભૂખ ખૂબ લાગેલી છે, માટે ભોજનની વ્યવસ્થા થાય તો સારું। પોતાના મિત્રોની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મિત્રો, અહીંથી થોડે દૂર વેદવાદી બ્રાહ્મણો સ્વર્ગની કામનાથી આંગિરસ નામનો યજ્ઞ કરી રહ્યા છે। તમે તેઓની યજ્ઞશાળામાં જાઓ અને તેઓને બધી વાત કરો। શ્રી કૃષ્ણની વાત સાંભળી ગોપ બાળકો એ બ્રાહ્મણોની પાસે આવે છે અને એમને બધી વાત કરે છે, પરંતુ બ્રાહ્મણો જે છે એ એમની કોઈ વાત સાંભળવા તૈયાર નથી। નિરાશ થઈને ગોપ બાળકો પુનઃ શ્રી કૃષ્ણની પાસે આવે છે અને એમને બધી વાત કરે છે। એટલે ભગવાન શ્રી કૃષ્ણ એ બાળકોને કહે છે કે મિત્રો, હવે તમે બધા એ બ્રાહ્મણોની પત્નીઓની પાસે જાઓ અને એમને બધી વાત કરો। શ્રી કૃષ્ણની વાત સાંભળી ગોપ બાળકો બ્રાહ્મણોની પત્નીઓ પાસે આવે છે અને એમને બધી વાત કરે છે। ભગવાન શ્રી કૃષ્ણનું નામ સાંભળતા એ વિપ્ર પત્નીઓ જે છે એ શીઘ્રાતિ શીઘ્ર મોટા મોટા થાળોની અંદર ભોજન સામગ્રી મૂકીને ભગવાન શ્રી કૃષ્ણની પાસે જવા માટે તૈયાર થઈ જાય છે। એ લોકોએ કેટલાય દિવસથી શ્રી કૃષ્ણના ગુણ અને એમના ચરિત્ર વિશે સાંભળ્યું હતું। આજે એઓએ સાંભળ્યું કે શ્રી કૃષ્ણ અહીં સમીપમાં જ આવેલા છે, એટલે એ શ્રી કૃષ્ણ ભગવાન અને એમના મિત્રોને તૃપ્ત કરવાને અર્થે ભોજન સામગ્રીઓ લઈને ત્યાંથી જવા લાગી। બ્રાહ્મણોએ જોયું કે અમારી પત્નીઓ જે છે એ અમારો ત્યાગ કરીને શ્રી કૃષ્ણની પાસે જઈ રહી છે। એ લોકો એને રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ એ રોકાતી નથી અને ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવે છે અને એઓને ભોજન કરીને તૃપ્ત કરે છે। તે પછી ભગવાન શ્રી કૃષ્ણ એ વિપ્ર પત્નીઓને કહે છે કે હે દેવીઓ, હવે પુનઃ તમો તમારા સ્વામીઓની પાસે જાઓ। ત્યારે વિપ્ર પત્નીઓ કહે છે કે પ્રભુ, અમારા સ્વામી હવે અમારો સ્વીકાર ન કરશે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દેવીઓ, હવે તો એ તમારો સ્વીકાર પણ કરશે અને તમારો આદર પણ કરશે, માટે તમે એઓની પાસે જાઓ। ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી બધી જ વિપ્ર પત્નીઓ જે છે એ પોતાના સ્વામીઓની પાસે આવે છે। એટલે ભગવાન શ્રી કૃષ્ણના કહ્યા મુજબ બધા જ વિપ્રો જે છે એ પોતાની પત્નીનો આદર કરે છે અને એનો વિશેષ સન્માન કરે છે। આ પ્રમાણેની કથા જે છે એ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 23મા અધ્યાયની અંદર આવે છે। હવે ભક્તો, આ વિપ્ર પત્ની એટલે કે યજ્ઞ પત્નીઓ
પૂર્વજન્મની અંદર કોણ હતી એ વાત જાણવી અત્યંત જરૂરી છે. તો બધા જ શ્રોતાગણો આ યજ્ઞ પત્નીઓ અર્થાત કે વિપ્ર પત્નીઓના પૂર્વજન્મની કથા જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો આ યજ્ઞ પત્નીઓના પૂર્વજન્મની કથા જે છે અર્થાત કે આ વિપ્ર પત્નીઓની પૂર્વજન્મની કથા જે છે એ પણ આનંદ રામાયણની અંદર જોવા મળે છે. આનંદ રામાયણ મનોહર કાંડ સર્ગ 12 અંદર એક કથા આવે છે. કથા એવી હતી કે એક વખત ભગવાન શ્રી રામ પોતાના ભાઈઓ તથા પુત્રોની સાથે શિકાર કરવા માટે વનમાં ગયા હતા. વનની અંદર અનેક આદમખોર પશુઓનો શિકાર કર્યા બાદ ભગવાન શ્રી રામ જે છે એ પોતાના પુત્ર અને અનુજોથી વિખૂટા પડી જાય છે અને ભૂખ્યા અને તરસ્યા તેઓ એક વૃક્ષ નીચે આવીને બેસે છે. એવા જ સમયની અંદર એ વનની અંદર રહેતી એક ભીલની સ્ત્રી ભગવાન શ્રી રામની પાસે આવે છે. ભીલની સ્ત્રી વધારે પડતી સબરીના નામથી ઓળખાય છે. તો એ સબરી જે છે એ ભગવાન શ્રી રામની પાસે આવે છે અને ભગવાન શ્રી રામને પૂછે છે કે હે યુવક, તમે કોણ છો? મુખારવિંદર પરથી તો તમે કોઈ રાજા દેખાવ છો. ત્યારે ભગવાન શ્રી રામ પોતાનો પરિચય આપે છે કે હું અયોધ્યાનો રાજા શ્રી રામ છું અને આ આખેટ કરવાને અર્થે અમે આ જંગલમાં આવેલા હતા અને હું મારા દલથી વિખોતો પડી ગયો છું. અત્યારે મને ક્ષુધા જે છે એ બહુ સતાવી રહી છે, માટે જો થઈ શકે તો ભોજનનો પ્રબંધ કરો. ભગવાન શ્રી રામનું નામ સાંભળી પેલી સબરી જે છે એ તો આશ્ચર્યચકિત થઈ ગઈ અને પોતાને મનોમન ભાગ્યશાળી માનવા લાગી અને ભગવાન શ્રી રામ પ્રત્યે બોલી કે પ્રભુ, અહીંથી સમીપમાં જ એક દુર્ગાજીનું મંદિર છે અને આજે મંગળવાર છે અને મંગળવારને દિવસે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રની કેટલીય સ્ત્રીઓ જે છે આ મંદિરની અંદર દુર્ગા દેવીની પૂજા કરવા માટે આવશે. તો હું એ લોકોને જઈને કહું છું, એ લોકો તમને જમાડવા માટે અવશ્ય અહીં આવશે. આ પ્રમાણે કહી એ સબરી જે છે એ મંદિરમાં આવે છે. તે સમયે બધી સ્ત્રીઓ ત્યાં ઉપસ્થિત હતી. સબરી આવી એ બધી સ્ત્રીઓને કહે છે કે અયોધ્યાના અધિપતિ ભગવાન શ્રી રામ અહીં આવીને બેઠા છે. તમારી પાસે કોઈક અન્ન હોય તો એમને અર્પણ કરો. એ અત્યારે ક્ષુધાથી પીડિત થયા છે. ભગવાન શ્રી રામનું નામ સાંભળી પેલી બધી જે સ્ત્રીઓ જે છે એ મનોમન વિચાર કરે છે કે જેને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા કહે છે એ ભગવાન શ્રી રામ અત્યારે અહીં આવેલા છે. માટે એક કામ કરીએ, આપણે ઘરે જઈએ અને અન્ન લેતા આવીએ અને સર્વપ્રથમ આપણે આ દેવીને એ અન્ન જે છે એ અર્પણ કરીએ અને પછી એ દેવીનો જે શેષ પ્રસાદ જે છે એ આપણે ભગવાન શ્રી રામને જમાડીએ. આ પ્રમાણે નક્કી કરી એ બધી જ સ્ત્રીઓ જે છે એ મંદિરની બહાર નીકળે છે. પેલી ભીલની અર્થાત પેલી સબરીબન છે એ પણ મંદિરની બહાર નીકળી જાય છે અને બધી જ સ્ત્રીઓ જે છે એ વિવિધ પ્રકારના ભોજન લઈને સર્વપ્રથમ દેવીને અર્પણ કરવા માટે મંદિરમાં આવે છે. પરંતુ તે વખતે દુર્ગાજી સાક્ષાત પ્રગટ થઈને
પોતાના મંદિરના બધા દ્વાર જે છે એ બંધ કરી દે છે. પેલી સ્ત્રીઓ એક દ્વારથી બીજા દ્વાર પર, બીજા દ્વારથી ત્રીજા દ્વાર પર જાય છે, પરંતુ બધા જ દ્વારો જે છે એ એણે બંધ જોયા. હવે શું કરવું? ત્યારે અંદરથી એ લોકોને એક ધ્વનિ સંભળાયો કે સર્વપ્રથમ તમે અમારા આરાધ્ય શ્રી રામને તૃપ્ત કરો અને પછી એની જે શેષ પ્રસાદી જે છે એ લાવીને મને અર્પણ કરો. આ પ્રમાણેની વાત સાંભળી પેલી બધી જ સ્ત્રીઓ જે છે એ પેલી સબરીની સાથે ભગવાન શ્રી રામની પાસે આવે છે અને બધું જ અન્ન જે છે એ ભગવાન શ્રી રામની પાસે મૂકે છે. ભગવાન શ્રી રામ જુએ છે કે આ સ્ત્રીઓ મારી પાસે અન્ન લઈને આવેલી છે. સર્વપ્રથમ એવો પોતાના બાણ દ્વારા ગંગાજીને, અર્થાત કે બાણ મારીને ગંગાજીને પોતાની પાસે બોલાવે છે અને એ જલની અંદર એ વિધિપૂર્વક સ્નાન કરે છે અને પછી ભોજન કરવા માટે તૈયાર થાય છે. ભગવાન શ્રી રામ એ સ્ત્રીઓનો ભાવ જોઈ બધું જ અન્ન ગ્રહણ કરવા માટે તૈયાર થાય. ત્યાં જ ભગવાન શ્રી રામથી છૂટા પડેલા એમના દલના, એમના અનુજો છે, એમના પુત્ર બધા ત્યાં આવીને ઉપસ્થિત થઈ જાય છે. ભગવાન શ્રી રામ એ લોકોને પણ પોતાની પાસે બેસાડે છે અને બધા બેસીને અન્ન ગ્રહણ કરે છે. અન્ન ગ્રહણ કર્યા બાદ શેષ પ્રસાદી જે છે એ પેલી સ્ત્રીઓને આપે છે અને એ સ્ત્રીઓ જે છે એ દેવીને આપે છે. ત્યારબાદ ભગવાન શ્રી રામ એ દેવીઓને કહે છે કે હે દેવીઓ, તમારા આતિથ્ય સત્કારથી હું અત્યંત પ્રસન્ન થયો છું, માટે તમે હવે મારી પાસે વરદાન માંગો. ભગવાન શ્રી રામની વાત સાંભળી પેલી સ્ત્રીઓ કહે છે કે હે પ્રભુ, તમે આવીને આવી કૃપા અમારા પર રાખજો. હવે પછી જ્યારે તમે પ્રગટ થાવ ત્યારે પણ આવી જ કૃપા અમારા પર રાખજો. સ્ત્રીઓની વાત સાંભળી ભગવાન શ્રી રામ એમોને આશીર્વાદ આપે છે કે હવે પછીના અવતારની અંદર હું કૃષ્ણ રૂપે પ્રગટ થવીશ અને તમે બધી જ સ્ત્રીઓ જે છે એ આ બિલનીની સાથે, અર્થાત કે આ સબરીની સાથે મથુરાના જે બ્રાહ્મણ છે એ બ્રાહ્મણોની કન્યા તરીકે પ્રગટ થશો અને એ જ મથુરાની અંદર બ્રાહ્મણોની સાથે તમારા લગ્ન થશે. તે સમયે હું વનની અંદર આવીશ અને મારા મિત્રો દ્વારા તમને કહેવડાવીશ, ત્યારે તમે અન્ન લઈને મારી પાસે આવજો. તે વખતે તમારું આ અન્ન જે છે હું ગ્રહણ કરીશ અને તમને બધાને મારા ધામની અંદર મોકલીશ. પરંતુ અત્યારે આ જન્મની અંદર તમે બધા મારા રામ નામના મંત્રનો જાપ કરો, મારી દુર્લભ ભક્તિ જે છે એ તમને પ્રાપ્ત થશે અને મારું ભજન કરતા થકા તમે તમારો સમય વ્યતીત કરો. આ પ્રમાણે કહી ભગવાન શ્રી રામ જે છે એ ત્યાંથી જતા રહે છે અને પેલી બધી જ સ્ત્રીઓ જે છે પોતપોતાના ઘરે જાય છે અને એ લોકો સંસારની અંદર રહેતા થકા પોતાનું મન ભગવાનની અંદર જોડે છે. સમય જતા એ બધી જ સ્ત્રીઓનો દેહ પાત થઈ જાય છે અને પછી એ કૃષ્ણ અવતાર વખતે આ બધી જ સ્ત્રીઓ જે છે એ પેલા મથુરાના બ્રાહ્મણને ત્યાં જન્મ લે છે. એના લગ્ન જે છે એ મથુરાની અંદર જ થાય છે. બ્રાહ્મણો એનું પાણી ગ્રહણ કરે છે અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચરાવતા થકા એ બ્રાહ્મણો જ્યાં યજ્ઞ કરતા હોય છે ત્યાં આવે છે અને પોતાના સખાઓને આ બ્રાહ્મણો પાસે અન્ન માગવા મોકલે છે અને બ્રાહ્મણો ના પાડે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના બાળ મિત્રોને એમની પત્નીઓ પાસે મોકલે છે અને પત્નીઓ જે છે એ બ્રાહ્મણોની પરવા ન કરીને ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવે છે અને એને અન્ન જલથી તૃપ્ત કરે છે. આ પ્રમાણેની કથા ભક્તો
અહીં આ આનંદ રામાયણની અંદર મનોહર કાંડ સર્ગ 12 ની અંદર જોવા મળે છે. એટલે પૂર્વ અવતાર રામા અવતારની અંદર જે વચન ભગવાન શ્રી રામે આવેલું હતું એ જ ભગવાન શ્રી રામ કૃષ્ણ રૂપે પ્રગટ થયા છે અને પોતે આપેલું વચન જે છે એ ભગવાને આ કૃષ્ણ અવતારની અંદર પાળ્યું. અને એટલે માટે પેલી બ્રાહ્મણોની પત્નીઓ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને અન્ન જમાડવા માટે આવેલી હતી. આ એનું કારણ જે છે તે આ છે. આ કથા આ વિપ્ર પત્નીઓની પૂર્વજન્મની કથા છે. એ આનંદ રામાયણની અંદર જોવા મળે છે.